ભાવનગર શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે। બોધેલથી તરસમિયા સુધીની આવતી મહી પરિયેજની મુખ્ય પાઇપલાઇનમાં છેલ્લા 10 દિવસથી લીકેજ હોવાના કારણે શહેરના 25થી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભાવનગરને પાણી પૂરું પાડતી મુખ્ય લાઇનો પૈકીની એક એવી બોધેલથી તરસમિયા લાઇનમાં છેલ્લા 10 દિવસથી ગંભીર લીકેજ હોવાના કારણે આ લીકેજથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। મહાનગરપાલિકા દ્વારા આ લાઇનમાં રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે। આ પાણી કાપને કારણે શહેરના 25થી વધુ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થશે, જેમાં વર્ધમાન નગર, દિલયોગી બહાર, બાલયોગી નગર સહિતના વિસ્તારોમાં પાણી મળશે નહીં। ઉનાળાના આકરા તાપમાં પાણી ન મળવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર લીકેજ લાઇનનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે, જેથી વહેલી તકે પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી શકાય।